હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ રાજસ્થાન जिंदाबाद। हमने तो कहा था कि पंजाब उड़ गया, बोला था कि नहीं? पंजाब पैक। हेलो गाइस, वेलकम। बधाने जय श्री कृष्ण, सबको जय श्री कृष्ण। आई होप कि तुम બધા મજામાં હશો। तो शुरू करते हैं हम आज का वीडियो, जो बहुत ही धमाकेदार होने वाला है। तो वीडियो को मिस मत करना, फटाफट पहले तो वीडियो को लाइक कर दो, नए लोग चैनल को सब्सक्राइब कर दो। वीडियो ने लाइक करो એટલે મજા આવે, કંઈક ધમાકેદાર આજ તો બધું થવાનું છે। પંજાબ ઉડી ગઈ છે હવામાં। ફટાફટ વીડિયોને લાઈક કરી દો। શરૂ કરते हम आज का वीडियो। તો વાત કરીએ આપણે કાલનો જે પહેલો મેચ હતો, જે બહુ ઇમ્પોર્ટન્ટ હતો, રાજસ્થાન વર્સિસ મુંબઈ। તો મેં તો પહેલાં જ કીધું હતું કે ભાઈ હાર્દિક હોય ત્યાં મુંબઈ ન જીતે। આખી સિઝન જ એવું થયું છે ને આનો ખરાબ પ્રેશર આવ્યું પંજાબ ઉપર અને પંજાબ નીકળી ગઈ બહાર ક્વોલિફિકેશનની। પંજાબ એની હાથે હારેલું છે, એને હાથે એના લગાતાર 6 કે 7 મેચ હારી અને પંજાબ બહાર નીકળ્યું છે। કોઈ મુંબઈ કે કોઈ રાજસ્થાને એને હરાવ્યું નથી। ગોલ્ડન ચાન્સ હતો પંજાબવાળા પાસે, બટ મેં તમને પહેલાં જ કીધું હતું, જ્યારથી 6 મેચ જીતી હતી કન્ટિન્યુઅસલી, અમુક લોકો આપણા ગુરુજી બીજા કોમેન્ટેટર બધા કહેતા હતા કે પંજાબ વન વે, પંજાબ વન વે। ત્યારે મેં કીધું હતું કે પંજાબ વન વે નહીં આવે, પંજાબ ઇવન આવશે જ નહીં એવું મેં કીધું હતું તમને। એ ડિઝર્વ જ નથી કરતી, આર જ ડિઝર્વ કરે છે। હું તમને બેનો તફાવત સમજાવું। પંજાબનો મેઇન બોલર હર્ષદીપ રન આપે છે, 500 રન અત્યાર સુધી આપી દીધા, વાઇડું ફેંકે છે। આરઆરનો મેઇન બોલર જોફ્રા આર્ચર, એ તો બોલિંગ, આરઆર બેટિંગ કરે છે। પંજાબની ઓપનિંગ નથી ચાલતી, આરઆરમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ રન મારે છે। પંજાબવાળા કેચ છોડતા હતા, આ લોકો કેચ નથી છોડતા। ધેટ્સ વાય આરઆર ઇઝ ડિઝર્વિંગ ધેન પંજાબ। એટલે આપણે મેચની વાત કરી લઈએ, પછી પંજાબ ઉપર આપણે આવશું કે મેચમાં મુંબઈવાળાએ પહેલી બોલિંગ લીધી હાર્દિકભાઈએ। મુંબઈનું ગ્રાઉન્ડ હતું, ઓબ્વિયસલી બોલિંગ લેવાની જ હોય, પણ આવી ગરમીમાં હીટમાં એને શું કામ બોલિંગ લીધી આઈ ડોન્ટ નો। તમને ખબર હોય તો તમે જણાવજો। જસપ્રીતસિંહ બુમરાહને એ લોકોએ રેસ્ટ આપ્યો, આમે બહાર નીકળી ગયા હતા એટલે રેસ્ટ આપ્યો એ સારી વાત છે। પંજાબ રાજસ્થાનના ઓપનિંગ તો સસ્તામાં વહી ગઈ હતી, વૈભવ સૂર્યવંશીને પણ આઉટ કરી નાખ્યો હતો, પણ મિડલમાં એ લોકો કેપિટલાઇઝ ન કરી શક્યા। જોફ્રા આર્ચર જેવા જોફ્રા આર્ચર રન મારીને વયા ગયા। બેટિંગમાં મુંબઈ ઇન્ડિયન્સ આવી, વોટ કોલેપ્સ। રોહિત શર્મા 0। બધા એવું કહેતા હતા કે રોહિત અય્યરનો ફ્રેન્ડ છે રોહિત શર્મા, તે રોહિત શર્મા રન મારશે, મુંબઈ જીતાવશે। અરે ભાઈ, એને તકલીફ જ મુંબઈ ઇન્ડિયન્સને એને ઓનરથી છે, ક્યાંથી રન મારે? સૂર્યકુમાર યાદવે થોડુંક એવું બેલેન્સ રાખ્યું, પણ જીતાય એવું તો હતું જ નહીં। જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગ હતી, સાથે નંદ્રે બર્ગરની પણ ઘાતક બોલિંગ હતી, પણ જોફ્રા આર્ચર કાલનો હીરો છે। જોફ્રા આર્ચર રાજસ્થાનને ક્વોલિફિકેશનમાં લઈ આવનાર છે। જોફ્રા આર્ચર બેટિંગ અને બોલિંગ બે। दीपक चहर आવીને एक चौको मारे तो अमुक हिंदी कमेंटेटर तो एम कहता था, यहाँ की एक आशा की किरण मुझे दिखाई रही है। अरे भाई, 12 બોલમાં 40 રન છે, થોડા દીપક ચહરથી થાય? એટલે હું તમને એક તો કહું છું કે હિન્દી કોમેન્ટ્રી ના જોવી, ઇંગ્લિશ જોવો, ભલે તમને થોડું થોડું સમજાશે, પણ ઇંગ્લિશ કોમેન્ટ્રી જોવો આઈપીએલમાં। તો આને લીધે તકલીફ થઈ પંજાબ અને કલકત્તાને, કે જે બે બહાર નીકળી ગઈ। બે ઓલરેડી એક પોઈન્ટથી તો લડતી જ હતી। રાજસ્થાન જીતવાથી પછી જે રાતનો મેચ હતો દિલ્હી અને કલકત્તાનો, જે કાંઈ જોવા જેવો નહોતો। દિલ્હી તો ઓલરેડી કાલ બહાર નીકળી જ ગયું હતું અને કલકત્તા પણ રાજસ્થાન જીતવાથી બહાર નીકળી ગયું। એટલે રિયાન પરાગે શું કર્યું ખબર છે? વીર ઝારા બે ભેગા કરી દીધા। પંજાબની પ્રીતિ, કેકેઆરનો શાહરૂખ, વીર ઝારા જુદા થઈ ગયા હતા, બેન ભેગા કરીને ઘરે મોકલી દીધા।
હલ્લા બોલ. એટલે રાજસ્થાન ડિઝર્વ જ કરતી હતી. હું તમને પહેલેથી જ કહેતો હતો કે રાજસ્થાન એ ચોથી ટીમ રાજસ્થાન જ બનશે, પંજાબ નહીં બને. આઈપીએલ છે આ જે પહેલી 4 ક્વોલિફિકેશન એક ટ્રોફી વાળી છે. પંજાબ પાસે છે કઈ ટ્રોફી? 13 વર્ષમાં એકઈ ટ્રોફી નથી. સો પંજાબ ઇઝ નોટ ધ ડિઝર્વિંગ ટીમ. આરઆર ઇઝ ધ ડિઝર્વિંગ ટીમ. તો હવે ક્વોલિફિકેશન નક્કી થઈ ગયા છે. જીટી વર્સિસ આરસીબી પહેલો ક્વોલિફાયર, એસઆરએચ વર્સિસ રાજસ્થાન બીજો ક્વોલિફાયર, સોરી એલિમિનેટર કહેવાય એને. પંજાબ વાળાએ તૈયારી કરવાની છે આવતા વર્ષની હવે કે આવતા વર્ષે આપણે કઈ રીતે બહાર નીકળશું. મુંબઈ વાળાએ એની તૈયારી કરવાની છે કે આપણે હાર્દિક પંડ્યાને કઈ રીતે કાઢશું. મુંબઈના ઓનર્સે સમજવું પડશે કે કઈ રીતે આપણે હાર્દિકને બહાર કરી શકીએ. ચેન્નાઈ મેચ રમ્યા વગર નીચે આવી ગયો 1 પોઈન્ટ. 7માં થાલાફોરે રીઝન ટીમ હતી, હવે 8મા નંબરે આવી ગઈ. તો હવે એનો કોઈ મતલબ નથી. 4 ટીમ આપણને મળી ગઈ છે જે ક્વોલિફિકેશન રમવાની છે. જે મંગળવારથી પહેલો મેચ ચાલુ થશે, એક મંડે આજ આરામ આવશે. હવે તમે મને કહેજો કે કોણ લાગે છે. મારા મત મુજબ મને એવું લાગે છે કે ગુજરાત અથવા હૈદરાબાદ આ વખતેનો આઈપીએલ જીતશે. બી હોર્સ લંગડો ઘોડો કહેવાય ને, એના માટે આપણે રાજસ્થાન પણ છે. આરસીબી મને નથી લાગતું. તમે મને કોમેન્ટમાં કહો કે કોણ લાગે એમ છે કે તમને કોણ જીતશે આ વખતેનો આઈપીએલ. બાકી બધી ટીમને બાય બાય કરી દેજો. દિલ્હી અને કલકત્તાનો જે મેચ હતો ને એમાં પણ કાલે કુલદીપ યાદવે મસ્ત બોલિંગ ફેંકી. જૂનો કુલદીપ યાદવ દેખાણો, બટ ક્યાં કરે જબ ચીડિયા ચૂપ ગઈ ખેત. આ બધું પહેલાં કરવાનું હતું. પંજાબ વાળાએ એના જે 6 મેચ લગાતાર રહ્યા ત્યારે રમવાનું હતું. ત્યારે ચહલે વિકેટ લેવાની હતી, ત્યારે શ્રેયસ અય્યરે સેન્ચુરી મારવાની હતી. કુલદીપ યાદવે જ્યારે હારતા હતા ત્યારે વિકેટ લેવાની હતી. હવે લઈને કોઈ જ ફાયદો નથી. આવું મારું માનવું છે. તમે લોકો શું માનતા હોય મને જરીક તમારી રીતે કોમેન્ટમાં કહેજો. પણ આપણી પાસે હવે મેઇન 4 ટીમ આવી ગઈ છે કે જે ઓલરેડી એક આઈપીએલ જીતી ગઈ છે. હવે બીજો કપ કોને આવે એ જોવાનું છે. બાકી બધી જ ટીમ પોતપોતાના ઘરે વહી જશે આજે. આઈપીએલ ઇટ અબાઉટ ધ એન્ડ. આઈપીએલ પૂરો થવા ઉપર આવી રહ્યો છે. એટલે દુઃખદ વાત થશે થોડીક કે આ 2 મહિના ક્યાં જતા રહ્યા કંઈ ખબર ન પડી. એ સાથે સાથે દેશમાં પણ ઘણું થતું રહ્યું. આઈ હોપ કે તમને ખબર હશે કે પેટ્રોલના ભાવમાં પાછો 3 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે દેશમાં પણ થોડી ચિંતાજનક સ્થિતિ છે. આઈપીએલ સાથે સાથે એમાં પણ ધ્યાન આપવું તમારે લોકોએ. હું સ્પેશિયલ મેન્શન કરવા માંગુ છું ગુરુજી, મારા ગુરુજી જે બહુ મોટી કરે છે વિડીયોમાં. મારી પંજાબ આમ જ થશે, આ ટીમ જ જીતશે, ફલાણું જીતશે, ઠીકણું જીતશે. તો મેં તમને ત્યારે પણ ઓપન ચેલેન્જ આપી હતી ને હજી ઓપન ચેલેન્જ આપી કે હું ઓપન ચેલેન્જ જીતી ગયો છું. પંજાબ નીકળી ગઈ છે બહાર. સો મારું ખાલી કહેવાનું એટલું જ છે કે રોજ કોકની બુરાઈ ન કરો. જે ક્રિકેટની સાચી ઇન્ફોર્મેશન છે એ આપો. તમારે લોકોના વ્યૂઝ વધે, તમે પૈસા બને ન બને એ બધી પલચીન વાત છે. ઇન્ફોર્મેશન સાચી મળવી જોઈએ. ક્રિકેટ વિશે સાચું જ્ઞાન હોવું જોઈએ. તો હવે ફટાફટ આપણે વાત કરવાની છે 4 ક્વોલિફિકેશન ટીમની, જેમાં આવી છે જીટી અને આરસીબીનો પહેલો મેચ છે. 2 જોરદાર ટીમ છે, 2 ફૂલ ફોર્મમાં ટીમ છે. ધર્મશાળામાં મેચ રમાવાનો છે જે મંગળવારે રમાવાનો છે. અને આઈ થિંક કે ગુજરાત એ મેચ જીતી જશે એવું મને દેખાય છે. કારણ કે હવે એમાંય તો મારી ફેવરેટ ટીમમાંથી નથી આવી, તો આપણે ગુજરાતને જ સપોર્ટ કરશું. ધર્મશાળામાં મેચ રમાવાનો છે. હવે કોણ રમશે, કોણ નહીં રમે, ટીમ ન્યૂઝ શું છે, કેવા રન થશે, કોણ જીતી શકે એમ છે, આ બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે કાલે મારો વિડીયો જોવો પડશે. કારણ કે હું બધી ઇન્ફોર્મેશન તમને આપીશ કાલે.
શું થશે, શું ટીમમાં હશે, શું થશે, શું કોમેન્ટ્રીવાળા બોલશે, શું આપણા ગુરુજી બોલશે, આ બધી ઇન્ફોર્મેશન માટે તમારે મારો વિડીયો કાલે પણ જોવા મળશે. કાલના 2 મેચમાં પહેલો મેચ એક જ હતો થ્રિલર. મેં તમને કાલે કીધું હતું કે એક જ મેચ જોવા જેવો છે, રાતનો મેચ જોવા જેવો નથી. કારણ કે બપોરે રાજસ્થાન જીતી ગયું, ત્યાંથી જ બધાના પાર્ટી દફતર પેક થઈ ગયા. હેડ્સ ઓફ ટુ જોફ્રા આર્ચર. રિયાન પરાગની ટીમ આવી ગઈ છે અંદર. હવે આપણે આ 4 ટીમ પાસે જ વાત કરવાની રહેશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. પહેલા ક્વોલિફિકેશનનું પહેલું ક્વોલિફાયર જે છે ગુજરાત અને આરસીબીની માહિતી માટે કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો. નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી બધા સેલિબ્રેટ કરો. હલ્લા બોલ, હલ્લા બોલ, હલ્લા બોલ. ખમ્મા ગણી રાજસ્થાન.